તારીખે અમે મંડપે નીકળ્યા છે ત્યારમાં વડી લેવા અમારા કૃષ્ણા ભાભીનો એટલે કે રાધિકા હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી અને ગૌરવવાસી મોટાભાઈના નામને ઉર્ફે ઓળખાતા એવા દિનેશભાઈ ગાંધીના ધર્મપત્ની કૃષ્ણાબેને બોલાવી અને એક ગાય આજે દત્તક આપી એ માટે હું એમનો પણ અંતઃકરણપૂર્વક એક આભારની લાગણી વ્યક્ત કરું છું. અસ્તુ કૃષ્ણાબેનને 82 વર્ષની ઉંમરે પણ આજે 14 તારીખને યાદ રાખી અને અનુદાન આપે છે. જે પણ કંઈ અનુદાન આપે છે એ સંજયની અનુમતિ અમારા અંધશાળાના પ્રમુખ એવા સંજયભાઈ અને મોટાભાઈના આશીર્વાદથી અને ઠાકોરજીની કૃપાથી આ વસ્તુ બધી આપી શકાય છે. ગૌ માતાને વંદન કરી અને ભાભીને પણ વંદન કરું છું. અસ્તુ. બરાબર. હવે ગાયનું નામ શું રાખવું છે? કૃષ્ણ. હાલો ભગવાનને કૃષ્ણ જતા હાલો નીકળો હો ભાભી. પાંજરાપોળનો આ 5મો મંડપ છે. એમાં ચિત્તલ રોડ ઉપર અમારે અંધશાળાના શિક્ષકગણ પણ આમાં પ્રવૃત્તિમય છે, કર્મચારીગણ. તો ખાસ તો ઈલવા સાહેબ, અશ્વિનભાઈ સેલડિયા સાહેબ, એડા સાહેબ અને હિરેનભાઈ અત્રે અને ભરતભાઈ હતા ને, ભરતભાઈ, તુલસીભાઈ, એ બધા જ આમાં સહકારમાં અત્રે અહીંયા ઊભા છે. તો એમને ગૌ માતાને વંદન કરી અને એ લોકોને પણ વંદન કરું છું. અસ્તુ. બરાબર. મકર સંક્રાંતિ એટલે પુણ્યદાન કરવાના દિવસો હોય છે. આ દિવસોમાં આપણે અંધશાળા તરફથી પણ એક ગાયો માટે ગૌદાન માટે એક મંડપ નાખ્યો છે. એમાં અશ્વિનભાઈ સેલડિયા સાહેબ અને એ બધા નામ આગળ બોલાઈ ગયા છે. એ બધા જ લોકો આવ્યા છે. પણ આજે આપણી અંધશાળામાં જીલુભાઈ નનકુભાઈ ધાધલ, ચાંદગઢ અને અમરેલીના વતની એવા જીલુભાઈ અત્રે આ સરસ મજાનું ભોજન આપ સર્વને આપ્યું છે. તો એનો પણ હું અંતઃકરણપૂર્વક એક આભારની લાગણી વ્યક્ત કરું છું. અને આપણી પ્રસિદ્ધિ માટે મનોજભાઈ વર્લ્ડવાળા પણ સાથે છે. તો એમનો પણ હું આભારની લાગણી વ્યક્ત કરું છું. ભરતભાઈ પણ અત્રે અહીંયા છે. તો પુનઃ આપ સૌને વંદન કરી અને અમારા કાર્યમાં પાછા લાગી જઈએ છીએ. અસ્તુ. રોટલી, શાક, દાળ ભાત નહીં અને છાશ અને પાપડ એ રીતનું આજનું મેનુ છે. તો પુનઃ અંધશાળાના બાળકોને પણ વંદન કરી આજના દાતા પરિવારને પણ વંદન કરું છું. અસ્તુ. અને ભૂદેવોને પાંજરાપોળ ગૌશાળાના આ ચોથા મંડપમાં અત્રે દેવમોરારી સાહેબ, પછી અમારા સુરેશભાઈ, બિપિનભાઈ સોહલિયા અને દિનેશભાઈ હોટલ અત્રે ગણેશ સોસાયટીના કોર્નર ઉપર મંડપ નાખી અને આ કરી રહ્યા છે. તો એમને પણ ધન્યવાદ આપું છું. તો તમારે ચાલે છે કે નથી ચાલતું? એને એમને આપી દો અને ઓલા ન હોય તો ઓલું કરજો. અત્યારે થશે ને તમારે. હા, એટલે ધ્યાન રાખજો. એટલે આપી દે એમની ન્યા હોય એમાં એમાં હોય તો ન હોય તો રહેવા દો. હાલો ઊંધું તો બેહાય નહીં. ઉભા રહ્યો. પાંજરાપોળ ગૌશાળા અમરેલીનો આ 7મો મંડપ છે. તે મંડપમાં સેવા આપવાવાળા પરેશભાઈ અને ઈશ્વરભાઈ જોશી છે. તો એમને વંદન કરું છું. અને ખાસ તો અમારા સેવા માર્ગદર્શક એવા ડૉક્ટર પંચાલ સાહેબ પણ અત્રે અહીંયા હાજર છે. તો સૌ ગૌ માતાને વંદન કરી અને બીજા મંડપ તરફ હવે જઈ રહ્યો છે. તો સૌને વંદન કરું છું. અને કિરીટભાઈ જોશીને તંદુરસ્તી સારી છે, પણ થોડીક તકલીફ ખરી, પણ તોય છતાં અત્રે આ સેવા માટે હર હંમેશ અહીંયા આવે છે. તો પુનઃ આપણે એમનો હું આભાર માનું છું. અસ્તુ. કેટલા દિવસ તમારે અત્રે પાંજરાપોળ ગૌશાળાના 8મા મંડપમાં અમારે
કર્મચારી એવા ગોરધનભાઈ સેવામાં ઊભા છે. બીજું કોણ હતું? ઓલા બાબુભાઈ પારેખભાઈ અશ્વિનભાઈ પારેખ પારેખભાઈ પણ હતા. અત્યારે એક જમવા માટે ગયા છે. તો અસ્તુ એ બધાને હું ગૌ માતાને વંદન કરી અને જે લોકોએ સહયોગ આપે છે એને વંદન કરું છું. બરોબર. કાલે મળવા નહોતું આવવાનું. મોડો હતો ને કાલે થોડો અહીં રાજકોટ હતો ને ઓલા પણ હંસાના છોકરાઓને બધાને લઈને ગયો હતો ને. મજબૂતીના છોકરાઓ હંસાના છોકરા. અહીંયા કોણ કોણ બેઠું? વિઠલાણીભાઈ, પછી વિઠલાણીભાઈ, વસાણીભાઈ. ઉભરે આ પાંજરાપોળ ગૌશાળાનો આ 10મો મંડપ છે. હજી આપણે ચક્કરગઢ રોડ ઉપર જવાનું છે. તો આજે આ મંડપમાં 1000 જેટલા અધિક પશુઓ માટે અમારા કાર્યકર્તાઓ અને જીવદયા પ્રેમીઓ જે સહયોગ આપે છે એમને ગૌ માતાને વંદન કરી એમને વંદન કરું છું. આજના લાઈવ કોર્નરમાં વિઠાણીભાઈ બેઠા છે, વસાણીભાઈ, કાલાણીભાઈ, પેથાણીભાઈ અને વિછિયા સાહેબ અત્રે બેઠા છે. અને સાથોસાથ સોનામાં સુગંધ ભળે એમ અમારા બાલમુકુંદ જ્વેલર્સવાળા નીતિનભાઈ પણ અત્રે અહીંયા આવ્યા છે. તો બધાને હું નતમસ્તકે વંદન કરું છું. અસ્તુ. બરોબર. ફેરફાર હોય હા એ બીજું એ તો મને ખબર હાલો આમાં કોણ કોણ અત્યારે આમાં છે? રસિકભાઈ અકબરી. એક મિનિટ. ક્યાં ગયા એ? પાંજરાપોળ ગૌશાળાના 1000 જેટલા ગૌ માતા ગૌમત છે એનો આ 11મા મંડપમાં અમે અત્રે મુલાકાત લઈ રહ્યા છીએ. તો અહીંયા રસિકભાઈ અકબરી, વિનુભાઈ રીબડિયા, છગનભાઈ ધોરાજીયા અને રમણીકભાઈ પટેલ અત્રે અહીંયા સેવા આપી રહ્યા છે. તો ગૌ માતાને વંદન કરી અને આ ચારેયને વંદન કરું છું સેવા બદલ. અસ્તુ. સરોવર બોલાય કાંકરે કાંકરે પાડવા આજના પાવન અવસરે આપના તરફથી મળે એક મિનિટ ઓલા ભાવેશને આવવા દેવ. 1 મિનિટ આવે છે. રાજકમલ ચોકમાં આ 12મો છેલ્લો મંડપ છે. એ મંડપમાં 1000 ગૌ માતા માટે અત્રે અહીંયા સ્વયંસેવકો અને જીવદયા પ્રેમીઓ છે. એમાં આપણા વિઠ્ઠલભાઈ વડેરાવાળા, સંજયભાઈ પરીખ, દિનેશભાઈ પોસિયા અને મધુભાઈ રાજા અત્રે અહીંયા છે. તો તેમને આપણે નતમસ્તકે વંદન કરીએ અને સાથો થોડો ચેક લાવતો. અત્રે અહીંયા 12000 રૂપિયા શ્રીધર એગ્રી ફૂડથી અત્રે 12000 રૂપિયા શાંતાબેન રતિલાલ કાળિયાના નામે અત્રે અહીંયા આવ્યા છે. તો તેમને પણ દાતા પરિવારને પણ નતમસ્તકે વંદન કરું છું. આ 11મા મંડપમાં 12મા મંડપમાં અત્રે અમારા ભાઈ સમાન એવા ભાવેશભાઈ સોઢા પણ અત્રે એમની દીકરી ડૉક્ટર જીનલ સોઢાના નામે અત્રે એમના આત્મહત્યાએ 1100 રૂપિયાનું અનુદાન કરે છે. તો ડૉક્ટર જીનલબેનને પુનઃ આપણે વિનંતી કરીએ કે ઠાકોરજીને નિજ ચરણોમાં સેવાનો અધિકાર આપે. પુનઃ દાતા પરિવાર સૌ દાતા પરિવારને વંદન કરું છું. આભાર. પાંજરાપોળ ગૌશાળામાં 1000થી અધિક પશુ માટે ગૌદાન માટે સૌ કોઈને કોઈ બીજી રીતે મદદ કરતું હોય છે. તો અમારે આજે સંદીપભાઈ ચંદારાના આશાવટી અમદાવાદથી અત્રે એક ગાય દત્તક યોજનામાં અત્રે 12000 રૂપિયા અત્રે આવ્યા છે. એવી જ રીતે ભગવાનજીભાઈ મથુરદાસ ચંદારાના હસ્તે હંસાબેન ભગવાનજીભાઈ ચંદારાના તરફથી પણ 12000 રૂપિયા અત્રે આવ્યા છે. તો 24000 રૂપિયા કુલ અત્રે આવ્યા છે. તો ખાસ તો અમારે પતંજલિની દુકાન અશ્વિનભાઈ આસર ને ત્યાં એને સામેથી બોલાવીને આ રકમ આપી એટલે આંગળી ચીંધાનું પૂન અમારા અશ્વિનભાઈ આસરે અને કાળુભાઈ તન્નાએ લીધેલું છે. તો એમને પણ નતમસ્તકે વંદન કરું. કાળુભાઈને, અશ્વિનભાઈને બંનેને વંદન કરું. દાતા પરિવારને વંદન કરીએ. ગૌ માતાને વંદન કરીને અસ્તુ. હવે આમાં ગાયનું નામ ને શું લખશે? ગાય